નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચર હેન્ડહોલ્ડિંગમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ફૂડ સિક્યુરિટી એલાઉન્સની જે રકમ છે જે શાળાના તમામ બાળકોના ખાતામાં એક સાથે જમા કરવી હોય તો કઈ રીતે જમા કરી શકાય તેના માટેનો આજનો આપણો આ વિડીયો છે। શાળાના દરેક બાળકના ખાતા અલગ અલગ બેંકમાં અને અલગ અલગ બ્રાન્ચમાં હોઈ શકે તેવું શક્ય છે। તેથી મિત્રો PFMS થી માત્ર એક જ વાઉચર દ્વારા શાળાના તમામ બાળકોની ફૂડ સિક્યુરિટી એલાઉન્સની રકમ તેમના ખાતામાં જમા કરાવી શકાય છે। તો આજના વિડીયોમાં આપણે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ બાળકોના ખાતામાં જમા કરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ જોવાના છીએ। તો આપ સર્વે મિત્રોને મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવા માટે વિનંતી, કારણ કે PFMSમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે અને આજના વિડીયોમાં શરૂઆતથી કરી અને અંત સુધી કઈ રીતે બાળકોની ફૂડ સિક્યુરિટી એલાઉન્સની રકમ તેમના ખાતામાં જમા કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ। તો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ, પણ તેનાથી પહેલાં PFMSને લગતા તેમજ તમામ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે મેળવવા માટે જો આપે અમારી યુટ્યુબ ચેનલ ટીચર હેન્ડહોલ્ડિંગ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી જેવા કોઈ પણ નવા વિડીયો અમે ચેનલ પર અપલોડ કરીએ કે તેની નોટિફિકેશન સીધી જ આપના સુધી પહોંચી જાય। તો ચાલો જોઈએ કઈ રીતે ફૂડ સિક્યુરિટી એલાઉન્સની રકમ જમા કરવી। ફૂડ સિક્યુરિટી એલાઉન્સની રકમ જમા કરવા માટે સૌથી પહેલાં તો આપણે PFMSની વેબસાઇટ ખોલીશું। જે આપ જોઈ શકો છો PFMSની વેબસાઇટ ખુલ્લી જ છે। આપણે લોગિન પર ક્લિક કરીશું। લોગિન પર ક્લિક કર્યા પછી અત્યારનું જે વર્ષ છે તે આપણને બતાવે છે। ત્યારબાદ એન્ટ્રી કરવા માટે આપણે મેકર એકાઉન્ટમાં લોગિન થવાનું છે। તો અહીંયા મારું મેકર એકાઉન્ટ અને તેનો પાસવર્ડ મેં એન્ટર કરેલો છે। લોગિન પર આપણે ક્લિક કરીશું। લોગિન પર ક્લિક કરતાં જ આપ જોઈ શકો છો અહીંયા એજન્સી ડેટા ઓપરેટર આ આપણું મેકર એકાઉન્ટ છે, તેમાં આપણે લોગિન થઈ ગયા છીએ। હવે મિત્રો અહીંયા આપણે બધા જ બાળકોની એક સાથે ફૂડ સિક્યુરિટી એલાઉન્સની રકમ જમા કરવાની છે। તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુ જે માસ્ટર્સ છે તેમાં સૌથી પહેલો જ ઓપ્શન છે બલ્ક કસ્ટમાઇઝેશન। બલ્ક એટલે ઝુમખું, શાળાના તમામ બાળકોનું જે ઝુમખું છે તેનો ડેટા આપણે એક સાથે અપલોડ કરવો છે અને તેના માટે આપણે એક્સેલ ફાઇલથી ડેટા અપલોડ કરવાનો છે। તો અહીંયા પહેલું જે ઓપ્શન છે બલ્ક કસ્ટમાઇઝેશન યુઝિંગ એક્સેલ, તેના પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતાં જ આપ જોઈ શકો છો ત્રીજા નંબરે છે ટેમ્પલેટ। તો મિત્રો અહીંયા જે ટેમ્પલેટ છે ત્યાં બે ઓપ્શન આપેલા છે, જેમાં પહેલું છે એક્સેલ બેઝડ બલ્ક કસ્ટમાઇઝેશન। તો અહીંયા જે પહેલો ઓપ્શન છે તે આપણે સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ડાઉનલોડ ટેમ્પલેટ એવી એક લિંક આપેલી છે જે બ્લુ કલરની છે, તેના પર આપણે ક્લિક કરીશું। હવે અહીંયા આપ જોઈ શકો છો એક એક્સેલ ફાઇલ ડાઉનલોડ થાય છે। તો અહીંયા એક્સેલ ફાઇલ આપણે ડેસ્કટોપ પર ક્લિક કરી અને સેવ પર ક્લિક કરી દઈએ તો આપણા ડેસ્કટોપ ઉપર આ ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે। હવે એ ફાઇલ આપણે ઓપન કરીએ છીએ। આપ જોઈ શકો છો અહીંયા એક એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ છે। તો આ એક્સેલ ફાઇલમાં તમામ વિગતો આપણે ભરવાની છે અને પછી આ એક્સેલ ફાઇલ આપણે અપલોડ કરીશું। તો અહીંયા આપણી પાસે જે એક્સેલ ફાઇલ છે તેની તમામ વિગતો ભરી અને મારી શાળાની એક એક્સેલ ફાઇલ મેં તૈયાર કરી છે। તો અહીંયાથી આપણે આ ફાઇલ બંધ કરીએ છીએ। હવે મારી શાળાની જે એક્સેલ ફાઇલ તૈયાર કરેલી છે તે અહીંયા ડેસ્કટોપ પર છે તે હું ઓપન કરું છું। અહીં આપ જોઈ શકો છો તમામ વિગતો મેં ભરેલી છે। એક વખત થોડું ઝૂમ કરી અને તમને બતાવવાનો પ્રયત્ન કરું છું જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે વિગતો ભરવાની છે। અહીંયા સૌથી પહેલાં છે રિસીવિંગ પાર્ટી કોડ, જે આપણે વેન્ડર બનાવીએ છીએ ત્યારે જનરેટ થાય છે। તો અહીંયા પાર્ટી કોડ એન્ટર કરવાનો છે। ત્યારબાદ રિસીવિંગ પાર્ટી નેમ, તો જે તે ખાતા ધારકનું નામ। ત્યારબાદ ટ્રાન્ઝેક્શન કોડ, એમાં આપણે GP લખીશું। મિત્રો અહીંયા ઇન્સ્ટ્રક્શન માટે અહીંયા બીજી અને ત્રીજી સીટ અહીંયા આપણને આપેલી છે અને તેના આધારે જ આપણે અહીંયા આ તમામ કોડ અહીંયા
એન્ટર કરેલા છે. તો ટ્રાન્ઝેક્શન કોડમાં જીપી લખીશું. ટ્રાન્ઝેક્શન કીમાં કાંઈ વિગત ભરવાની જરૂર નથી. ત્યારબાદ કોમ્પોનન્ટ કોડ તેમાં G.02.02. એક્સપેન્સ ટાઈપ એમાં C એન્ટર કરીશું. ત્યારબાદ દરેક બાળકના ખાતામાં જેટલી રકમ જમા કરવાની છે તે રકમ અહીંયા આપણે એન્ટર કરીએ છીએ. રિમાર્ક્સમાં કાંઈ લખવાની જરૂર નથી. એક્શન ટાઈપ તેમાં આપણે A લખીશું. ત્યારબાદ મિત્રો એકાઉન્ટ નંબર જે ખૂબ જ ધ્યાનથી લખવાની જરૂર છે. તો અહીંયા એકાઉન્ટ નંબર, પેમેન્ટ મેથડમાં આપણે બ્લેન્ક રાખીશું. અને ત્યારબાદ નેરેશન ફોર પાસબુક, મતલબ કે દરેક બાળકના ખાતામાં જ્યારે પૈસા જમા થાય છે તો તેની પાસબુકમાં તમારે જે પૈસા જમા થાય છે તેની એન્ટ્રી પડે છે ત્યાં શેનું વર્ણન કરવું છે. તો અહીંયા આપણે MDM ફૂડ એલાઉન્સ 6 લખ્યું છે તો બાળકની પાસબુકમાં આ જ વિગત લખેલી દેખાશે. તો મિત્રો આ આપણી એક્સેલ ફાઇલ તૈયાર છે. હવે આ જે એક્સેલ ફાઇલ છે તેનું નામ આપ જોઈ શકો છો, એક્સેલ બેઝડ બલ્ક કસ્ટમાઇઝેશન 11. હવે અહીંયા મેં જે નામ આપ્યું છે તેમાં લાસ્ટમાં 11 લખ્યું છે કારણ કે મારી શાળામાં આનાથી અગાઉ મેં 1 થી કરી અને 10 નંબર સુધીની ફાઇલો અપલોડ કરેલી છે. તેથી તે જ નામ રાખીશ તો ફાઇલ અપલોડ થવા દેશે નહીં. તો અહીંયાથી આ ફાઇલ અત્યારે હું બંધ કરું છું અને ફરીથી આપણે PFMS પર આવી જઈએ છીએ. તો ફરીથી આપણે માસ્ટર્સમાં જઈશું. તેમાં પહેલું ઓપ્શન બલ્ક કસ્ટમાઇઝેશન અને તેમાં પણ પહેલું ઓપ્શન બલ્ક કસ્ટમાઇઝેશન યુઝિંગ એક્સેલ, તેના પર આપણે ક્લિક કરીએ છીએ. તો ફરીથી જે આપણે ડાઉનલોડ કરી હતી ફાઇલ તે જ પેજ ખુલે છે. સ્કીમ સિલેક્ટ કરીશું GJ 118. પ્રોજેક્ટમાં કાંઈ સિલેક્ટ કરવાનું નથી. ટેમ્પલેટ એક્સેલ બેઝડ બલ્ક કસ્ટમાઇઝેશન તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા કસ્ટમાઇઝેશન નેમ, તો અહીંયા આપણે ફૂડ સિક્યુરિટી એલાઉન્સનો 6થો હપ્તો જમા કરીએ છીએ. તો અહીંયા ધારો કે હું નામ આપું છું ફૂડ 6. આજે આપણે તમામ બાળકોનું જે બલ્ક અપલોડ કરીએ છીએ તેનું નામ છે. તો આ નામ આપણે યાદ રાખીશું ફૂડ 6. ત્યારબાદ મોડ્યુલ, તો અહીંયા આપણે ખર્ચ કરીએ છીએ તો એક્સપેન્ડિચર સિલેક્ટ કરીશું. ત્યારબાદ વેન્ડર્સમાં આપણે વેન્ડર્સને પેમેન્ટ કરીએ છીએ. જો બેનિફિશિયરીને પેમેન્ટ કરતા હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે તમામ શાળાઓમાં વેન્ડર્સ બનાવેલા છે તો વેન્ડર્સ પર ક્લિક કરીશું. ત્યારબાદ એજન્સી એકાઉન્ટ ચોઇસ, તેમાં આપણે સેલ્ફ પર ક્લિક કરીશું. ત્યારબાદ બેંક એકાઉન્ટ છે તે આપણે અહીંયા સિલેક્ટ કરીશું. નીચે આપ જોઈ શકો છો પેમેન્ટ મોડ, તેમાં આપણે પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ તેના પર ક્લિક કરી દઈશું. મિત્રો આટલી વિગત ભર્યા પછી અહીંયા ચૂઝ ફાઇલ છે તો ચૂઝ ફાઇલ પર ક્લિક કરીશું અને આપણે જે તમામ બાળકોની એક્સેલ ફાઇલ બનાવેલી છે જે આપણે ડેસ્કટોપ પર સેવ કરી છે તે એક્સેલ બેઝડ બલ્ક કસ્ટમાઇઝેશન 11 તે આપણે સિલેક્ટ કરી અને ઓપન પર ક્લિક કરીશું. અહીં આપ જોઈ શકો છો કે ફાઇલ સિલેક્ટ થઈ ગઈ છે અને ત્યારબાદ અપલોડ ફાઇલ પર આપણે ક્લિક કરીશું. આપ જોઈ શકો છો ફાઇલ અપલોડેડ સક્સેસફુલી. ટુ ચેક અપડેટ સ્ટેટસ ક્લિક ઓન રિફ્રેશ અપલોડ હિસ્ટ્રી બટન. અહીંયા ઓકે આપીશું. ઓકે આપતા જ નીચે આપ જોઈ શકો છો કે જેટલી ફાઇલો આપણે અપલોડ કરી છે તે અહીંયા બતાવે છે. આનાથી પહેલાં મેં કસ્ટમાઇઝેશન 9, 10 અપલોડ કરેલી છે. હવે આપણી આ જે ફાઇલ છે તે અત્યારે સ્ટેટસ પ્રોસેસિંગ બતાવે છે. અહીંયાથી આપણે થોડી વારે રિફ્રેશ કરતા રહીશું તો આપ જોઈ શકો છો સક્સેસફુલી કમ્પ્લીટ. 240 ટોટલ બાળકો છે અને ટોટલ 240 વેલિડ રેકોર્ડ છે. જો એકાઉન્ટ નંબરમાં અથવા તો અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા આપ જોઈ શકો છો અગાઉ મેં જે ડેટા અપલોડ કર્યો હતો તેમાં 2 બાળકોના એકાઉન્ટમાં ભૂલ હતી તો અહીંયા આપણે ઇનવેલિડ રેકોર્ડ્સ એવું બતાવે છે. તો અહીંયા મિત્રો આપણા તમામ બાળકોનો રેકોર્ડ છે તે ચેક થઈ ગયો છે અને સક્સેસફુલી કમ્પ્લીટ તેવું સ્ટેટસ બતાવે છે.
તો આપણી જે ફાઇલ છે તે અપલોડ થઈ ગઈ છે. હવે આપણે ખર્ચ બતાવવાનો છે. તો અહીંયા ડાબી બાજુએ એક્સપેન્ડિચર, તેમાં એડ ન્યૂ, તેના પર આપણે ક્લિક કરીશું. એક્સપેન્ડિચર માટેની વિગતો હવે આ પેજમાં ભરીશું. સ્કીમ GJ118. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો કસ્ટમાઇઝેશન નેમ. તો આપણે જે ફાઇલ અપલોડ કરી છે તેનું નામ ફૂડ 6 તેવું આપેલું હતું. તો અહીંયા ફૂડ 6 આપણે સિલેક્ટ કરીશું. તો નવું પેજ ખુલે છે. અહીંયા ફૂડ સિક્યુરિટી એલાઉન્સ છે તેનો 6થો હપ્તો જે જમા થયો છે તે બાળકોના ખાતામાં જમા કરવા માટેનો જો આપણી પાસે લેટર નંબર હોય તો આપણે અહીંયા એન્ટર કરવાનો છે, અને જો નથી તો ત્યાં તમે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ 6 અથવા તો અન્ય કોઈ પણ વિગત તમે લખી દેશો તો પણ ચાલી જશે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ફરીથી જ્યારે આપણે પેમેન્ટ કરીશું ત્યારે અહીંયા સેમ લેટર નંબર એક્સેપ્ટ કરશે નહીં. તમારે અહીંયા લેટર નંબર જે એન્ટર કર્યો છે તે ચેન્જ કરવો પડશે. ત્યારબાદ આ રકમ જમા કરવા માટેનો લેટર કઈ તારીખે થયેલો છે તો તેની તારીખ અહીંયાથી આપણે એન્ટર કરીશું 30/9/2020, અને ત્યારબાદ એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ. તો આજે આપણે આ ખર્ચ બતાવીએ છીએ તો અહીંયા એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટમાં આપણે આજની તારીખ એન્ટર કરી છે. હવે અહીંયા એક્સપેન્ડિચર એમાઉન્ટ એટલે 240 બાળકોનો જે આપણે ખર્ચ કરીએ છીએ તે ટોટલ કેટલા રૂપિયા છે તે અહીંયા આપણે એન્ટર કરવાના છે. તો અહીંયા હું ટોટલ રકમ છે તે એન્ટર કરું છું. ટોટલ રકમ છે 38,512.53. ત્યારબાદ નેરેશન એટલે કે આ રકમ શેની છે તો ફૂડ સિક્યુરિટી એલાઉન્સ એનો 6થો હપ્તો. અહીંયા પણ આપણે સેમ વિગત લખીશું, અને ત્યારબાદ પ્રી પ્રોસેસિંગ વેરિફિકેશન પર આપણે ક્લિક કરીશું. અહીંયા આપ જોઈ શકો છો કે જે બાળકોની વિગત છે તે તમામ વિગતો અહીંયા આપણને બતાવે છે. હવે મિત્રો અહીંયા ખાસ એક બાબત ધ્યાનમાં એ રાખવાની છે કે ટોટલ 6 પેજ છે તો 6 પેજમાં તમારે ચેક કરી લેવાનું છે. જો કોઈ બાળકની વિગતમાં ભૂલ હશે તો તે રેડ અક્ષરથી લખાયેલું આવશે, તો આપણી જે પ્રોસેસ છે તે આગળ વધી શકશે નહીં. અહીંયા તમામ પેજ હું ચેક કરી લઉં છું કે ક્યાંય કોઈ ભૂલ નથી ને. તમામ પેજ ચેક કર્યા પછી આપણે આગળની પ્રોસેસ પર જઈ શકીશું. અહીંયા તમામ વિગત સાચી છે. ફરીથી એક વખત પ્રી પ્રોસેસિંગ વેરિફિકેશન પર ક્લિક કરીશું. પ્રોસેસ થઈ ગયા પછી પ્રોસેસ એન્ડ સેવ પર ક્લિક કરતા આપ જોઈ શકો છો રેકોર્ડ સબમિટેડ સક્સેસફુલી એવો આપણને એક મેસેજ બતાવે છે. હવે મિત્રો અહીંયા આપણો જે રેકોર્ડ છે તે સક્સેસફુલી સબમિટેડ થઈ ગયો છે. તો ફરીથી આપણે ચેક કરવું હોય તો તેના માટે એક્સપેન્ડિચરમાં આપ જોઈ શકો છો મેનેજ બલ્ક ફંડ એક્સપેન્ડિચર, તેના પર આપણે ક્લિક કરીશું. તેમાં સ્કીમ સિલેક્ટ કરીશું. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર સિલેક્ટ કરીશું અને પછી સર્ચ પર ક્લિક કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ છેલ્લેથી બીજા નંબરે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ 6 30/9 લેટર ઓફિસ ઓર્ડર ડેટ છે, અને ત્યારબાદ આપણી જે રકમ છે તે 38,512.53 સ્ટેટસ છે સબમિટેડ. તો અહીંયા આપણી જે રકમ છે તે મેકર એકાઉન્ટમાં સબમિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેકર એકાઉન્ટમાં જઈ અને એપ્રુવ આપીશું. તો અહીંયાથી આપણે લોગઆઉટ થઈએ છીએ. આપણું જે ચેકર એકાઉન્ટ છે તેનો આઈડી અને પાસવર્ડ એન્ટર કરી અને લોગિન થઈશું, અને ત્યારબાદ ફરીથી આપણે જઈશું એક્સપેન્ડિચરમાં મેનેજ બલ્ક ફંડ એક્સપેન્ડિચર. અહીંયા આપણે સ્કીમ સિલેક્ટ કરીશું, બેંક એકાઉન્ટ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ સર્ચ. જોઈ શકો છો આપણી જે એન્ટ્રી છે 38,512.53. તો આગળ જે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ 6 લખેલું છે તેના પર આપણે ક્લિક કરીએ છીએ. ક્લિક કરતાં જ તમામ બાળકોની વિગત અહીંયા આપણને બતાવે છે, અને નીચે એક એપ્રુવનું બટન છે તેના પર આપણે ક્લિક કરી દઈશું. રિમાર્કમાં એપ્રુવડ લખી અને કન્ફર્મ આપીશું. આપ જોઈ શકો છો કે અહીંયા ઉપર રેકોર્ડ એપ્રુવડ સક્સેસફુલી આપણી જે એન્ટ્રી છે તે એપ્રુવ થઈ ગઈ છે. અને એપ્રુવ થઈ ગયા પછી આપ નીચે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ. તો અહીંયા આપણે ક્લિક કરીશું તો આપણે બેંકમાં જે કોપી જમા કરાવવાની છે તેના માટેની આપણને પ્રિન્ટ બતાવશે.
પણ તેનાથી પહેલાં આપ જોઈ શકો છો એક એવો મેસેજ છે કે તમારે 10 દિવસમાં આ પ્રિન્ટ બેંકમાં જમા કરાવવી પડશે. તો અહીંયા આપણે ઓકે આપી દઈશું અને નીચે આપ જોઈ શકો છો કે આપણી જે પેમેન્ટ રિસિપ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે. અહીંયા જે સેવનું બટન છે તેના પર ક્લિક કરી આપણે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, પીડીએફ કોઈ પણ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. તો અહીંયા હું પીડીએફ પર ક્લિક કરી દઈશ. અહીંયા ડેસ્કટોપ પર હું ક્લિક કરી અને સેવ આપીશ. તો આપ જોઈ શકો છો કે ડેસ્કટોપ પર મારી ફાઇલ છે ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આ જે પ્રિન્ટ છે તેમાં એસએમસીના મહિલા પ્રોમિનન્ટ સભ્ય અને પ્રિન્સિપલ બંનેના સહી સિક્કા કરી અને 2 કોપીની પ્રિન્ટ કરી અને એક બેંકમાં જમા કરાવવાની છે અને એક તમને રિસીવિંગ કરી અને પરત કરશે જે તમારું વાઉચર છે. તો મિત્રો આ રીતે આપ જોઈ શકો છો કે તમામ બાળકો કે જેમના અલગ અલગ બેંક અને બ્રાન્ચમાં ખાતા છે તે તમામની એક જ વાઉચર દ્વારા આપણે ખૂબ જ સરળતાથી ચૂકવણી કરી શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ચોક્કસ તમામ બાબતો સમજાઈ ગઈ હશે. હજુ પણ એક્સેલ ફાઇલ જ્યારે અપલોડ કરીએ છીએ ત્યારે ઘણી બધી અલગ અલગ પ્રકારની એરર આવે છે. જો આપને ખ્યાલ ન આવે તો આપ મને કોમેન્ટમાં તેના વિશે જણાવી શકો છો. શક્ય હોય તો તે બાબતે હું વિડીયો બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને હજુ પણ જો આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. અને તમારા તમામ આચાર્ય મિત્રોને આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ.